કરવામાં આવી। પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે। આજે તારીખ 8/6/2024ને શનિવારે સવારે 10 કલાકે પંચમુખી હનુમાન મંદિર વાસણા વાયલી રોડ ખાતે પૂર્વ મેયર શ્રીમતી જિગીશાબેન શેઠની ખાસ ઉપસ્થિતિમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં નિત્તલ ગાંધી પરિવાર ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા સરસ આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં રાહદારીઓએ છાશનો લાભ લીધો। પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે એક ખૂબ મોટો કાર્યક્રમ હસ્તગત કરવામાં આવ્યો છે, જેમાં છાશ વિતરણ 4 રસ્તે કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ કે આ કાળઝાળ ગરમીમાં રસ્તે જતા વ્યક્તિઓને ક્યાંક બી છાશ પાણી કંઈક મળી રહે તો ખૂબ રાહત થતી હોય છે। છેલ્લા 16 વર્ષથી એટલે કે 2008ની સાલથી આ સંસ્થા કાર્યરત છે। એના જે મુખ્ય વ્યક્તિ છે એ શ્રી નિત્તલભાઈ ગાંધી, મારા સાથી કોર્પોરેટર, અને ખૂબ સુંદર કામગીરી કોર્પોરેટર હતા ત્યારે પણ કરી અને અત્યારે પણ એમણે પોતાની આ સેવાઓ અવિરત ચાલુ રાખી છે। સાથે રાકેશભાઈ પરમાર, મમતાબેન વ્યાસ અને આખી એમની સમગ્ર ટીમ। પછી એ છાશ વિતરણ હોય કે ચકલીઓ માટે પાણીના કુંડા, પક્ષીઓ માટે પાણીના કુંડા કે દાણા એનું વિતરણ હોય એ પણ કરવામાં આવે છે ઉનાળામાં। સાથે જ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે ગાગડા વિતરણ પણ કરવામાં આવે છે। કોઈકની કંઈ જઈને વર્ષગાંઠ ઉજવવાની હોય એ પણ કરવામાં આવે છે। અને મને બરાબર યાદ છે કે ગત વર્ષે તો દિવાળીના સમયે દેશી ફટાકડા, દેશી કોઠીઓ એને પ્રોત્સાહન મળે માટે એ પણ તૈયાર કરાવીને એમણે પોતાના કેમ્પ લગાવ્યા હતા। આજે પંચમુખી હનુમાન મંદિર વાસણા વાયલી રોડ પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ કાર્ય કરતા જ રહે અને જ્યારે શહેરમાં કે ક્યાંય પણ કંઈ પણ નાની મોટી જરૂર હોય, કોરોના કાળમાં પણ હું સાક્ષી છું કે એ લોકોએ કેવી સુંદર કામગીરી કરી છે। એમની આ સેવા વ્યવસ્થા અવિરત ચાલુ રહે।